સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા એક અગત્યના સમાચાર. ભાજપે બિનહરીફ ઉમેદવારોના મામલે નોંધપાત્ર વિક્રમ સર્જ્યો છે. આપને જાણકારી આપી દઈએ કે પોરબંદર કોર્પોરેશનમાં સૌથી વધુ 11 બેઠકો બિનહરીફ થઈ છે. આણંદમાં 12 બેઠકો, મહેસાણામાં 5, વડોદરા તથા અમદાવાદમાં 2 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. કુલ 1816 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે અને ભાજપની 720 બેઠકો બિનહરીફ બની છે. ગઈકાલે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો. કડીમાં ભાજપને 2/3 બહુમતી અત્યારે જ મળી ગઈ છે. ઊંઝા, બાયડ, ગણદેવી, સહેરા સહિત 8થી વધુ પાલિકાઓમાં ચૂંટણી પહેલા જ સત્તા મેળવી લીધી છે. હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ હવે બાકી રહેલી 9237 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં ઉમેદવારોને પ્રચાર માટે 9 દિવસનો સમય મળશે. 26મીના મતદાન છે, 28મીએ પરિણામ જાહેર થવાનું છે. પણ એ પહેલા જ કેટલીય બેઠકો બિનહરીફ થઈ ગઈ છે અને હવે 9237 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા થશે. અત્યાર સુધીમાં ભાજપની 720 બેઠકો બિનહરીફ બની છે અને કેટલીય પાલિકાઓ તો ચૂંટણી પહેલા જ ભાજપે જીતી લીધી છે.